આજે એક વિદ્યાર્થીએ મને પ્રશ્ન પૂછ્યો કે સર મને બોલવું હોય છે બધાની સામે, જ્યારે ક્વેશ્ચન પૂછે છે સર ત્યારે મને આવડતું હોય છે પણ હું બોલી નથી શકતો, તો મારે એના માટે કેવી રીતે ઇમ્પ્રુવમેન્ટ લાવવું, કેવી રીતે બધાની સામે બોલવું? તો મિત્રો ચિંતા ના કરશો, આ છે તમારા વિકાસ માટે, તમારી વૃદ્ધિ માટે અને તમારી જ માટે. તો મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ યુ આર #સ્ટુડન્ટ પર. નમસ્તે મિત્રો, હું છું મનીષ મેવાડા. તો આજે વાત કરીશું કે કેવી રીતે આપણે સ્ટેજ ફિયર દૂર કરી શકીએ છીએ અને કેવી રીતે ઊભા થઈને બધાની સામે બોલી શકીએ છીએ. આપણા મનમાં ડર રહેલો હોય છે, હંમેશા એ ડરને કેવી રીતે દૂર કરી શકીએ છીએ. ઘણા બધા વિદ્યાર્થીઓના આ પ્રશ્નો આવેલા છે કે સર ઇન્ટરવ્યૂ છે, ઇન્ટરવ્યૂના સર સામે બોલતા ડર લાગે છે, આવડતું હોય છે પણ બોલી શકાતું નથી. એ ટાઈમે અંદરથી બધું સ્ટોપ થઈ જાય છે, રાઈટ. ઘણા બધું પહેલાં વિચારેલું હોય છે કે આ બોલીશું તે બોલીશું, પણ જ્યારે એકચ્યુઅલ સમય આવે છે ત્યારે બોલી શકાતું નથી. એક હંમેશા ડર રહે છે, રાઈટ. બધાની સભાની સામે કંઈક બોલવું હોય છે ત્યાં પણ ડર લાગે છે. કોઈ અચાનક ઊભા કરી દે છે બોલવા તો ત્યાં અચાનક સ્ટોપ થઈ જવાય છે. તો આજે આ દરેક પ્રશ્નોના જવાબો હું તમને કહીશ, અનુભવ સાથે કહીશ. મિત્રો છેક સુધી વિડીયો જોઈ, વચ્ચે ક્યાંય પણ સ્કીપ ના કરતા. અને જો મારી ચેનલ પર તમે નવા છો તો આજે જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં જે બેલ બટન છે એને ક્લિક કરજો, જેથી જ્યારે પણ હું અહીંયા વિડીયો મૂકું છું ત્યારે તમને તરત જ અપડેટ મળે અને તમે તમારો વિકાસ કરી શકો અને 100% તમે સફળતા મેળવી શકો. તો મિત્રો સ્ટેજ ફિયર દૂર કરવો હોય તો મિત્રો વારંવાર પ્રેક્ટિસની જરૂરી છે, પ્રેક્ટિસ જરૂરી છે. અને તમારો એકવાર ડર જશે તો બીજી વાર ઓટોમેટિકલી એ ડર જશે. કેવી રીતે જશે? તમારે એવા ચાન્સ લેવા પડશે, તમારે એવી રીતે શરૂઆત કરવી પડશે, ધીરે ધીરે શરૂઆત કરવી પડશે. હું મિત્રો ઘણા બધા અનુભવ તમને કહીશ. જેમ કે હું તમને એક મારી જ વાત કરું. એકચ્યુઅલી હું જ્યારે નાનો હતો, ધોરણ 7મા ધોરણમાં ભણતો હતો ત્યારથી મિત્રો ત્યારની વાત કરું છું કે 7મા ધોરણમાં ભણતો હતો એના પહેલાં મેં મિત્રો ક્યારેય સ્ટેજ ઉપર બોલેલું નહીં. હંમેશા જ્યારે સ્ટેજ ઉપર બોલવાનું આવે ત્યારે હું કંઈક ને કંઈક બહાનું કરું અને પછી એને ટાળું, હંમેશા ઓલવેઝ ટાળું કે સ્ટેજ ઉપર બોલવું ના પડે, કારણ કે અંદરથી એક ડર લાગતો હતો કે કેવી રીતે બોલું, રાઈટ. પણ એક દિવસ એકચ્યુઅલી હું મારી સ્કૂલની અંદર હું મોનિટર હતો, એટલે એઝ અ લીડર તરીકે મને એમ અંદરથી એવું થતું કે એઝ અ બધા જ મતલબ હું મોનિટર છું અને ઘણા બધા લોકો મને એઝ અ મોનિટર જોવે છે અને હું જ બોલી શકતો નથી. તો મને અંદરથી એમ હંમેશા આ વાતનું એક દુઃખ રહેતું કે હું કેમ નથી બોલી શકતો. પણ એક દિવસ મેં મિત્રો નક્કી કર્યું કે આ વખત, એટલે એ સ્કૂલ મારી ધોરણ 7 સુધી જ હતી અને મેં આ વખત નક્કી કર્યું કે આ છેલ્લું ધોરણ છે અને આ છેલ્લા ધોરણની અંદર હું આ વખત બોલીશ જ, ગમે તે થઈ જાય, રાઈટ. શરમ આવે તો શરમ આવે, અથવા શું થઈ જશે એવું મગજમાં વિચાર્યું કે શું થઈ જશે કે આપણને કોઈ મારી તો નહીં જ નાખે ને, કે કંઈ એવું થશે તો મતલબ અત્યારે આપણે બહુ નાના છીએ, આપણું શું થઈ જશે, આવું વારંવાર રિપીટેશન મગજમાં સતત ચાલતું રહ્યું. અને છેવટે મેં એક દિવસ અમારા સરને કહ્યું કે સર આ વખત જે 26મી જાન્યુઆરી આવે છે એમાં મારે પાર્ટિસિપેટ કરવું છે અને એની અંદર મારે ભાગ લેવો છે, કોઈ પ્રોગ્રામની અંદર ભાગ લેવો છે, મારે બોલવું છે, સ્ટેજ ઉપર બોલવું છે. તો સરે એ વખત કહેલું, એ વખત જૂના જમાનામાં બધું ડિફરન્ટ હતું, એ વખત કહેલું છે કે તમારે ભાગ લેવો હોય તો લો, કોઈ એક નાટક તૈયાર કરો, જાઓ લાઇબ્રેરીમાંથી બુક ખરીદો અને એમાંથી બુક લો અને બુકમાંથી જુઓ, જે તમને પસંદ આવે છે તમે પસંદ કરો અને તમે તૈયાર કરો ને તૈયાર કરીને બોલો. તો અમે બધાએ, એકચ્યુઅલી હું મોનિટર હતો એટલે મેં એવા લોકોને ભેગા કર્યા છે કદી ક્યારેય સ્ટેજ ઉપર બોલેલા નહોતા. તો એ વખત મને યાદ છે મેં એવા લોકોને ભેગા કર્યા. હું લાઇબ્રેરીમાં ગયો, લાઇબ્રેરીમાં સૌથી મોટું પાત્ર એ નાટકમાં હતું, એ સૌથી મોટું પાત્ર મેં લીધું, જેમાં ઘણા બધા સપ્લિમેન્ટરીના લગભગ 4-5 પેજ હતા, એ તૈયાર કરવાના હતા, એ મેં લીધું. બીજા બધાને ઓછા નાના પાત્રો આપ્યા. અને એક રમૂજી વાત એ છે કે મેં એવા લોકોને ભેગા કર્યા હતા કે જે લોકો ક્યારેય સ્ટેજ ઉપર નહોતા આવ્યા. એટલા માટે ભેગા કર્યા હતા કારણ કે મેં અંદરથી એવું વિચાર્યું કે જો મારાથી ભૂલ થશે તો એમનાથી તો ચોક્કસથી થશે, તો બધા ફસાઈશું, રાઈટ. તો એ માટે વિચારેલું. પણ આ અખતરો એક સફળ રહ્યો. અમે તૈયારી કરી, લગભગ 2 મહિના સુધી તૈયારી કરી, કારણ કે મારા મગજમાં એક ડર હતો. એટલા માટે મેં મિત્રો પહેલાંથી જ આ બધું પ્લાન કરેલું અને 2 મહિના તૈયારી કરી. અમારા સ્કૂલના મેદાનમાં અમે દરરોજ સાંજે સ્કૂલ છૂટ્યા પછી અમે દરરોજ તૈયારી કરતા.
અને જ્યારે તૈયારી કરી અને પછી જે દિવસ હતો એ દિવસ મિત્રો આવી ગયો. અને એ વખતે મને યાદ છે મેં 2 જે ડ્રામા હતા, નાટક હતા, એની અંદર મેં મિત્રો પાર્ટિસિપેટ કરેલું. અને જ્યારે બોલવાનો સમય આવ્યો તો આખું ગામ જોવા આવેલું, મારા સગાવાલા પણ જોવા આવેલા, મારા ફેમિલી મેમ્બર પણ જોવા આવેલા. મને સ્ટેજ પાછળથી હંમેશા એ ડર હતો કે શું થશે, આટલા બધા લોકો સામે કેવી રીતે બોલીશ, ક્યારે બોલી શક્યો નથી હું અને ક્યારે બોલ્યો નથી, તો હું હવે કેવી રીતે બોલીશ. પણ મિત્રો જેમ જેમ નજીક સમય આવતો ગયો એમ ડર થોડો ભાગતો ગયો, કારણ કે બીજા બધા લોકો બોલતા હતા. તો મેં વિચારેલું હવે જે થવું એ થાય, હું બોલીને રહીશ. અને મિત્રો એવું થયું કે જે સમય હતો એ આવી ગયો અને હું બોલવા લાગ્યો. અને સતત એ વખતે આજુબાજુ કોઈ ઓડિયન્સ નથી દેખાતી, જ્યાં સ્ટેજ હતો એ સ્ટેજના લોકો અને એટલું જ દેખાતું હતું. અને હું બોલતો ગયો અને સફળ પણ થઈ ગયો. અને મને મિત્રો એ વખતે 2 જે નાટકમાં મેં ભાગ લીધો હતો એ નાટકમાં મને ઇનામ મળ્યા, 2 ઇનામ. જ્યારે પણ મને આ 2 ઇનામ મળ્યા ત્યારે મને એટલું બધું ઇન્સ્પિરેશન મળ્યું કે વાહ, મજા આવી ગઈ, રાઈટ. બધાની સામે જ્યારે ઇનામ મળ્યા, બધા લોકોએ તાળીઓ પાડી, ત્યારે મિત્રો એ ઇન્સ્પિરેશન મળ્યું. એ તાળીઓ જ મને આગળ મિત્રો લઈ ગઈ. આગળ મેં મિત્રો દરેક સ્કૂલના દરેક પ્રોગ્રામમાં પાર્ટિસિપેટ કર્યું. જે વિજ્ઞાન મેળા છે યા ફિર કોઈ નિબંધ સ્પર્ધા છે યા ફિર કોઈ પણ પ્રોગ્રામ આવતો, જ્યારે પણ આવું કંઈ પણ હોય, બધા સામે બોલવાનું હોય, તો મેં પાર્ટિસિપેટ કર્યું. એકવાર મને યાદ છે મિત્રો, બીજી વાર વિજ્ઞાન મેળામાં મેં પાર્ટિસિપેટ કર્યું. 400 સ્કૂલો વિજ્ઞાન મેળામાં પાર્ટિસિપેટ કરેલું. 400 સ્કૂલોએ જિલ્લા લેવલનો મે બી વિજ્ઞાન મેળો હતો ધોરણ 9ની અંદર. અને 400 સ્કૂલોમાંથી મિત્રો મારો ફોટો શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ સાથે પેપરમાં આવ્યો. તો એ પણ એક ઇન્સ્પિરેશન બની ગયો મિત્રો. અને હજી વધારે પ્રેરણા મળે કે બધા સામે બોલીએ, જેથી આવું બધું ઇન્સ્પિરેશન મળે છે, આપણી નામના વધે છે. પેપરમાં ફોટો આવ્યો, આખા ગામમાં ખબર પડી, આખા ગામના લોકો મને કહેવા લાગે તમારો ફોટો પેપરમાં આવ્યો છે, રાઈટ, ન્યૂઝપેપરમાં આવ્યો છે. તો એટલી બધી મજા આવી મિત્રો. તો આ રીતે મિત્રો શું હું તમને કહેવા એ માગું છું કે તમે એકવાર જ્યારે આ શરૂઆત કરશો, જો મિત્રો બોલવાથી લોકો જે વિચારો એ વિચારે, પણ આપણે સત્ય છીએ યા ખોટા છીએ પણ બોલીએ તો છીએ મિત્રો. ક્યાંક તો આપણી પ્રતિભા આપણે એક્સપ્રેસ કરી છે. અત્યારના જમાનાની અંદર જો તમે નહીં બોલો તો મિત્રો તમને પાછા કરીને આગળ લોકો આવી જશે, જેમને કશું આવડતું નથી, નોલેજ નથી, એ પણ મિત્રો બોલશે અને એ તમારાથી આગળ વધી જશે. કારણ કે બોલવું અત્યારે જરૂરી છે. 2 કહેવતો એકચ્યુઅલી છે, 9 બોલ્યામાં 9 ગુણ અને બોલે એના બોર વેચાય. તો અત્યારે મોસ્ટ ઓફ આ કહેવત બોલે એના બોર વેચાય એ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે અત્યારે તમે જોઈ રહ્યા છો દુનિયા કેટલી ફાસ્ટ ચાલી રહી છે, કેટલી સ્પીડમાં ચાલી રહી છે. અને જો તમે તમારી જાતને એક્સપ્રેસ નહીં કરો, અભિવ્યક્ત નહીં કરો, તો તમે ત્યાંના ત્યાં જ રહી જશો, ભલે તમે હોશિયાર છો. મેં મારા કેરિયરમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાયા છે. ઘણા બધા સ્ટુડન્ટ એવા છે મિત્રો કે MBBSમાં એડમિશન લે છે, ડૉક્ટર લેવલમાં મિત્રો કોલેજમાં જાય છે, ત્યાં લોકો સાથે, સ્ટુડન્ટ સાથે, બહારના આઉટ ઓફ સ્ટેટ સ્ટુડન્ટ સાથે કમ્પીટ નથી કરી શકતા, એટલે મિત્રો પાછા આવતા રહે છે. બોલી નથી શકતા, શરમાય છે, વાત નથી કરી શકતા, એટલે પાછા આવતા રહે છે. ટીચર્સ બોલે છે, એમને બોલવાનું કહે છે. ઘણા બધા સ્ટુડન્ટ એક ક્લાસમાં બેસેલા હોય, 180 સ્ટુડન્ટ બેસેલા હોય, વારંવાર સર એમને ક્વેશ્ચન પૂછે. એમના ગભરાટથી, એમના સાયકોલોજીકલી પહેલાં મિત્રો એ બહુ થાકેલા હારેલા છે, ક્યારેય એવું કાર્ય નથી કર્યું, અને હવે અચાનક જ મિત્રો આવું ઘણું બધું સામે આવે છે એટલે પાછા આવી જાય છે મિત્રો. તો હું તમને બધાને કહું છું, શરૂઆતથી જ આવી ટેવ પાડો. અત્યારે તમે ખોટું બોલશો તો કોઈની સજા નથી મળી અને ભવિષ્યમાં પણ કોઈ સજા નથી મળવાની. 2 મિનિટ લોકો હસશે, કદાચ 2 મિનિટ કદાચ તમને જોઈ રહેશે, પણ મિત્રો તમે એટલું ધ્યાન રાખો, તમે બોલો છો, એ લોકો ખાલી જોવે છે, એ લોકો બોલતા નથી. સો ડોન્ટ બી વરી, તમે ચિંતા ના કરશો. જો મિત્રો મેં પણ શરૂઆત જ્યારે કરી હતી વિડીયો બનાવવાની, મેં અત્યાર સુધી લગભગ મિત્રો 1500થી પણ વધારે વિડીયો હું બનાવી ચૂક્યો છું. અને મારી એકચ્યુઅલી 5 ચેનલો છે. આ મિત્રો 6ઠ્ઠી ચેનલ છે જેની અંદર હું અત્યારે વાત કરી રહ્યો છું. તો મિત્રો મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મને પણ અંદરથી ડર હતો કે આટલા બધા લોકો જોશે. મે બી હજી તો એક પણ સબસ્ક્રાઈબર નહોતો થયો મિત્રો મારી ચેનલની અંદર. મારા ઓલરેડી મિત્રો જે મારી બાયોલોજીની ચેનલ છે, હું બાયોલોજી મિત્રો ભણાવું છું, એની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ, ટોટલ 50,000 કરતાં પણ વિદ્યાર્થીઓ મને જોવે છે. તો જ્યારે એક પણ સબસ્ક્રાઈબર નહોતો મિત્રો, ત્યારે પહેલાંથી જ મને ડર હતો કે આટલા બધા વિદ્યાર્થીઓ જોશે અથવા ટીચર્સ જોશે અથવા કોઈ પણ જોશે તો કદાચ ખોટું બોલી જઈશ અને કંઈક કહેશે, તો કંઈક મને એવું કહેશે કે જે મને ખરાબ લાગશે. તો મિત્રો આટલા બધા પ્રશ્નો હતા, પણ છતાં પણ મેં ડેરિંગ કર્યું અને તાકાત કરીને બોલવાનું શરૂ કર્યું. તો પહેલો વિડીયો બહુ જ સ્લો, બહુ જ ધીમા અવાજે, રાઈટ, ગભરાતા શરૂઆત કરી. તો મિત્રો સવાલ એ છે કે શરૂઆત કરી, રાઈટ, બીજા બધાએ શરૂઆત નથી કરી. એ વખત કોરોના પહેલાંની વાત છે મિત્રો. એ વખતથી મેં શરૂઆત કરી, 2017થી શરૂઆત કરી અને ત્યારથી મિત્રો હું સ્ટોપ નથી. હંમેશા
બોલું છું, જે ધોરણ 7થી મેં આ ઇન્સ્પિરેશન લીધું છે. જ્યારે રિવાર્ડ મળે છે મિત્રો, જ્યારે આપણને ઇનામ મળે છે ત્યારે ઇન્સ્પિરેશન મળે છે. તો વિડીયોથી પણ મિત્રો મને ઇન્સ્પિરેશન મળે. તો હંમેશા જેટલી વાર મેં આવી રીતે પાર્ટિસિપેટ કર્યું, લોકો સામે બોલ્યું છે, રિવાર્ડ મળ્યો છે, તાળીઓ મળી છે મિત્રો, ઇનામ મળ્યા છે, તો આ ઇનામથી ઇન્સ્પિરેશન મળ્યું છે. તમને પણ એકવાર જો આવું ઇનામ મળશે તો તમને વારંવાર બોલવાની ઈચ્છા થશે. તમે બોલશો અને 100% તમને સફળતા મળશે. આ મિત્રો તમારા શિક્ષણ કેરિયરમાં ઇવન તમે કોઈ પણ જગ્યાએ નોકરી જશો તો ઇન્ટરવ્યૂમાં પણ ફાયદાકારક રહેશે. અને ઇન્ટરવ્યૂ પછી કદાચ મે બી જોબ મળી જાય છે. માનો કોઈ કલેક્ટર બનો છો યા કોઈ મોટા હોદ્દાઓ પર છો મિત્રો, તમે ટીચર્સ બનો છો, પ્રોફેસર બનો છો અને તમે કોઈ એવા મોટા હોદ્દાઓ પર છો, ઇવન લીડર બનો છો. મિત્રો હું પણ ક્યાંક લીડર છું અને હું પણ ક્યાંક એવી જગ્યાએ જાઉં છું જ્યાં બોલવું પડે છે, રાઈટ? ત્યારે મિત્રો આ બધું ફાયદાકારક રહેશે. તમે એ વખત જ તમારે ટોપિક શોધવા નહીં પડે. જો વારંવાર પ્રેક્ટિસ કરેલી છે, તમને બોલતા શરમ આવતી હોય તો મિત્રો તમે જાતે જ ઘરે એકલા બેઠા કંઈક નવા એવા ટોપિક વિચારો અથવા બોલવાની પ્રેક્ટિસ કરો. આજુબાજુ મિત્રો કોઈ વિચારો નહીં કે આજુબાજુ લોકો જોશે અને તમને કંઈ ખરાબ કહેશે. આજુબાજુ લોકોમાં જોવાની પણ જરૂર નથી, વિચારવાની પણ જરૂર નથી. ઘણા બધા લોકો તો એવા હોય છે જે પોતે પણ કશું કરતા નથી અને બીજાને પણ મિત્રો નેગેટિવ આપે છે. તો ડોન્ટ બી વરી, સ્ટાર્ટ કરો. રિવાર્ડ મળશે એટલે ચોક્કસથી ફાયદો થશે. તો દરેક વિદ્યાર્થીને કહું છું, સ્કૂલના હોય છે, કોલેજના હોય છે કે કોઈ પણ નોકરી કરતા હોય છે, એમને પણ અત્યારે કહું છું કે જોબમાં પણ મિત્રો તો જો તમે નહીં બોલો તો તમારું પ્રમોશન છે અથવા જો તમે સફળ થવા માગો છો, આગળ જવા માગો છો, તો તમે તમારું એક્સપ્રેશન, તમારી અભિવ્યક્તિઓ કોઈને દેખાશે નહીં. એકચ્યુઅલી તમારા અંદર ઘણી બધી કલાકારી, તમારી અંદર ઘણું બધું પડેલું હોય છે જે તમે હિચકિચાઓ છો, બોલવામાં, અભિવ્યક્ત કરવામાં હિચકિચાઓ છો, જેથી કરીને તમે પાછળ રહી જાઓ છો. એકચ્યુઅલી તમારા અંદર ગુણધર્મ છે પણ તમે ક્યાંક ને ક્યાંક અભિવ્યક્ત કરતા નથી, રાઈટ? ઘણી બધી વાર મેં એવું જોયું છે કે બે વ્યક્તિઓ હોય છે, એકના અંદર નોલેજ બહુ બધું હોય છે, એકના અંદર નોલેજ બહુ ઓછું હોય છે, છતાં પણ એ બોલવામાં એટલા માસ્ટર હોય છે, એટલું ક્લિયર બોલે છે, એટલું એક આવડતથી બોલે છે કે સામેવાળો મિત્રો ઇમ્પ્રેસ થઈ જાય અને 100% એ વ્યક્તિને એના રિવાર્ડ મળે છે, બીજાને નથી મળતા. અને ઘણા બધા એવા હોય છે, નોલેજ ખૂબ બધું હોય છે પણ એને એક્સપ્રેસ કરતા નથી આવડતું હોતું, બોલતા નથી આવડતું હોતું, તો એટલા માટે મિત્રો એ રહી જાય છે. તો દરેક સ્ટુડન્ટને એક રિક્વેસ્ટ છે કે મહેરબાની કરીને સ્ટાર્ટ કરો. એકવાર સ્ટાર્ટ કરશો, 1 2 3 4 5 વાર ડર લાગશે, પછી મિત્રો ડર નહીં લાગે. ચોક્કસથી કહું છું, એકવાર ટ્રાય કરો, રાઈટ? ટ્રાય કરશો તો ચોક્કસથી સફળતા મળશે. તો આઈ હોપ મારી બધી જ વાત તમને સમજણ પડી હશે મિત્રો. મેં એક મારા અનુભવથી તમને સમજાવ્યા છે અને ક્યાંય તમને એવું લાગે છે હજી તમારા મનમાં કોઈ એવો પ્રશ્ન છે તો ચોક્કસથી મને કોમેન્ટ્સમાં જણાવો. હું તમને ચોક્કસથી એનો રિપ્લાય આપીશ અને એના વિશે તમારા નામથી વિડીયો બનાવીશ. અને 100% તમે આ સાંભળશો અને જો પાલન કરશો, ફોલો કરશો તો ફાયદો થશે. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો. તમારા બધા મિત્રો જે લોકોને ડર લાગે છે સ્ટેજથી, એ બધા લોકોને સેન્ડ કરજો. ચોક્કસથી એમને પણ સફળતા મળશે અને તમે જ્ઞાન ફેલાવશો તો તમારા અંદર પણ વધશે. તો થેન્ક યુ સો મચ. નવા વિડીયોમાં ફરીથી મળીશું. થેન્ક યુ સો મચ.